પવિત્ર ધનુર્માસ મંગળવારના નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ દાદાને રંગબેરંગી સેવંતીના ફૂલોનો દિવ્ય શણગાર એવં સુખડીનો અન્નકૂટ ધરાવાયો। શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અઠાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તારીખ 7/1/2025 ને મંગળવારના રોજ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય વાગા તથા રંગબેરંગી સેવંતીના મિક્સ ફૂલો વડે દિવ્ય શણગાર કરાયો હતો તેમજ સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। દાદાને અનેકવિધ પ્રકારની પેન અને પેન્સિલ ધરાવવામાં આવી હતી। આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજા સ્વામી દ્વારા અને સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી વિવેક સાગર દાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી। કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે રંગબેરંગી સેવંતીના મિક્સ ફૂલો વડે દિવ્ય શણગાર કરાયો છે। દાદાને સિલ્કના ફૂલની ડિઝાઇનના વાઘા પહેરાવવામાં આવ્યા છે। આજે મંગળવારે મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો। સાથોસાથ મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આયોજિત સાળંગપુર ધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તારીખ 16/12/2024 થી 14 જાન્યુઆરી 2025 સુધી કરવામાં આવ્યું છે। યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ સવારે 7 થી 12 અને સાંજે 3 થી 6 કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજા અર્ચન આરતી કરવામાં આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ બરવાડા।